તો ગાઈઝ આ આપણો ગુજારિયા સર્કલ અને આપણા કોમ્પ્લેક્સમાં હારીઓ લીધી અને અડધી થોડી બહારથી લીધી. તો ગાઈઝ સસલું આવ્યો ખેતરમાં અંદર ગયો. હા જો ગુડ મોર્નિંગ. જય જય માતાજી. પાણી ભરવાનું. પાણી ભરવાનું બધું બીજે લટકાવવાના તો હા. તો ગાઈસ 8 વાગ્યા તો હજુ હોઈ રહ્યા. બ્રશ કરવા જો આવો. ચલો તને આપણે રસોડા રોટલો કાવન ચાલુ. બસ તો ભાભી પૌવા બનાવી દીધા. તો કંઈક નાસ્તો કરવા બેસી વઘારેલો રોટલો દહીં અને પૌવા. તો કંઈક નાસ્તો તો કરી લીધું અને આ બાજુ તો હસુએ હોઈ રહ્યા અનમોલે હોઈ રહ્યો. ઉઠ્યા નહીં. ચક્કરી આવીએ માળા ફૂલ આવ્યા બધું. ટોકા નડી નાખી છે. ચલો રા તે પેલો કપ બંધ કરી દે એટલે આવશે આ બાજુ. મેં તો કર્યો નાસ્તો. હું ભાભી ને મોટા ભાઈ 3 જણાએ નાસ્તો કરી દીધો. ધૂપ હા એના ઉપર સ્ટેન્ડ નહીં. माचिस मिलेगी पेली रह जो. ओए हरगान तो पर हरगाय भाती बार में की ना सरगाओ को फूंक ना मोराय तो आगर तुलसी में काय तू એવું હોય બકા. તો મંદિર મને મેકતા બધા નાસ્તો કરવા. ચલો તા રોટલો વઘારેલો પોહે ચા. આપું ના આવો.
અરે તે દહીં જ. મેં એવી રીતે જ ખાધું, દહીં અને રોટલો વઘારેલો. બાકી મેં ચા બંધ કરી. હું બંધ કરો તમે? તો ગાઈસ હવે જઈએ બોર પર. ભાઈ ચાલુ થતી રહી. કાલ ઓબ્લેશન નથી આવી એક્ટિવા રજની ને ગજીમાં નશું તઈ રોજ ચાલુ હોય એક જ આવન નહીં રહેતી. કયા તો ભાઈ વહેલા આવી જઈએ ખેતરમાં. આજ રવિવાર દુકાન જવાનું નહીં. એક્સેપ્ટ થઈ ગયું? ના હજુ નહીં થયું. હા નહીં લાગશે એટલે ટાઈમ થઈ ગયો પૂરો પણ હજી આવ્યું નહીં રહ્યું. ગાઈ આ બાજુ નેદવાન ચાલે હશે શાકભાજી. કરવાનું હોય પાછળ ફૂલ છોડીએ સાફ કરવાના પાવડાને. અને આપણા માતાજી ચાઉનમાં રોપે કૃષ્ણ કનૈયા અને આપણી ઝાડ હ તો ગાઈઝ આપણો શાકભાજી હ અને તરબૂચ ગારણ ગાર પેડા તરબૂચ આવ્યો. હા તરબૂચ આવી ગઈ ગાઈઝ. ये नहीं मोटो है चो तरबूज आई गई. આખા ખેતરમાં વાઈ દેવાનું છે ને ઓર વાપવાના ટેસ્ટિંગ માટે જ વાય મલ્ચિંગમાં પહેલા મહિનામાં જ વાઈ દેવા જાન્યુઆરી. કાકડી હે ને તો ગાઈસ એક ચારામાં ખાસું બધું શાકભાજી વાવ્યું. કાકડી તરબૂચ ચોળી કેળા ગવાર ઘેર ખાવા માટે. તો ગાઈસ આપણે આવી જઈએ પપૈયા જોડી ના પપૈયું આપણું એક આવ્યું એક જ આવ્યું. એ નળ એક પપૈયું આવ્યું આમ જવું હોય એ બધી લગાવ્યું. આ બાદ તો જબ્બર બનાવી દોડું દોડું હરખું કરે એટલે શું કરું તાર ઓબલો આવ્યા. આ બધા ફોર્મમાં બનાવવા આપણે આ ભૂંડા આવી ગયું. ભૂંડા આવી ગયું આટલા અને આ આપણો ઓબલાનો છોડ હજુ ઓબલો આવ્યો નહીં. શું ભાઈ જવા બેટોના છોડ પેલબા જતા એ લાવી દીધા છે અને હારા ચારો વાપવાના છે બધું બરાબર. ખાલી ખાલી જગ્યા છે વાઈ દેવાના. ભાવ પર છે એમ ભાવ સકાળું કરે મરચો હોય એક અને બીજો ડેટો આગું આગું કર કોરી જગ્યા એ કરી દે. તો ગાઈ જવો છોડ ડેટોમાં રોપી દીધા અને આ બધું સાફ કરી નાખ્યું. કોમળો
નવો સોળ પવન ચાલુ હો, નાળિયેરી પવન ચાલુ. હા કેળ કેળ લે કેળ પવન ચાલુ. હવે કેળો આવશે નહીં પણ આવશે ને કેલી તો હું કઈ આવી બાજુ 100 આટલો રોપી દીધો હોય આટલા હા છેનો તો એ રોપી દઈએ. ભાઈ જવા બધા છોડ પોણી પાઈ દીધું, રોપી દીધા, 2 ટન મરચો ને એ બધું. અને હવે આરામ કરીએ ખેતરમાં. અને થોડી વાર પછી નાહવાનું હો આપણે બોરમાં. નાર્યો બચારો હોય તડકાનો નેદી હજુ પત્યું નહીં. એને ખેતરમાં આવ્યો હે નવા આવ્યો. ખુલાઈ किसने दिया? નાવાનું मजा आएगा ना आपको. બોડીઓ કોને બોડીઓ નહીં બોડીઓ આ બાળને ભરવાનું કોને આલી એમ કે પેલા ફુગ્ગાવાળાને જોડે લીધું અને એકવાર કીધું ના મને તો કીધું બાકી ફુગ્ગાવાળાને જોડે લીધી આ તો ચાપક પડી આ બાજુ અનમોલ ને વસીવે નાવા આવ્યો એ બોરમાં ખાધો નાસ્તો કરે દે दिखाओ बताए दादी ले आली दादी ले आली वो फुग्गा वाला चोरे ये मस्त है का गाइस अब आगे भी मैदान चालू हो जी पति नहीं तो गाइस आपको अनमोल बेन आवाज आई असीन जवान असी जवान આપણા અંગાત તું હું પપ્પા અને બધા ભાઈ બરાબર હાલ ના જવાય બુડી હું તો જાઉં તાન ના જવાય પેલું શેટર પહેરી જા બાર લેતા શેટ. तो गाइस अनमोल और आकाश में आवाज आई तो गाइस क्षेत्र में तो आई है घरे अहिया बाज कजीमा रोटली बनावी एकला जता हाँ पूरा से कंकुत्री लेने आया था और हमें शीतल जता निहाई में तो गाइस बार नो चली तो है कपड़ों धोई रहा जमवा जल्दी कच्ची में बनाई दाल भात ने रोटली आई जाइए किचन में मोहन भाई सब लोग खावा बैठा ही है. दाल भात दही सास अब बताइए. तो भाई जो खाई तैयार थी जाइए जी खेतर में वीडियो शूटिंग शॉर्ट वीडियो बनावा शॉर्ट वीडियो कॉमेडी बनावा चाहिए शूटिंग करवा कौन है अनमोल आवत लई लिए घेर आया है भरतरी खम्मा
આવે બાપા તમારા દરબારમાં એ દુખીઓના દુખડા તમે ભાગો રામા પી ભક્તોની મારે તમે આવો મારા પી ભાઈ જો કોના એક્ટિવા ચલાવો ભાઈ પોણી મારી તો ભાઈ હું અને સોના બે આવી જઈએ ખેતરમાં બ્લોગ શૂટિંગ કરવા માટે શું કેવું અને આમાં સ્ટેન્ડ અને જો ફૂલ ને ચો મસ્ત ફૂલ આવે બોર ચાલુ છે બહુ ચાલુ ના નતા બપોરે અમે મસ્ત વાયરો ની ઠંડુ ઠંડુ લાઈટ ના હોય ને એટલે અહીંયા જ આવતું રહેવાય ને તને બપોર પહીએ ને એટલે તડકો આપવો મોડે હા તો પેકમ સોયો આવી જાય ને પેક લેબડામાં પેલી બાજુ આવી જાય તો ભાઈ સોના કપડો વાળા કપડો વાળી થયો એ તો ડોલી ના પાછળ નથી મેલી એ તો ખબર નહીં એ તો નવો હતો ધોયેલો હતો ધોયેલો હતો કામ ખાવાનું પડ્યું કઈ ગમે તે ભૂખ લાગી જઈએ જઈએ અમુક ખાઈ લો થોડું ભૂખ લાગીએ ચાલશે જઈએ ચાલો તો ગાઈસ અમારા રસોડામાં નવા રસોઈ આવ્યા છે તમને બતાવીએ જો તેલ ગરમ થઈ ગયું ચેક કરો અંદર નાખો જ ખરા એક નાખે દે રોજ તાર નમક કોક બનાવતા હોય સારું સારું રોજ નહીં તો અઠવાડિયામાં એક વખત રવિવારે ઘેર હોય તાણ ફાફડા તો હું ચોક ખવાના મારે ક્યાં હે મને નહીં ખબર પકા તો વાય રતી છે યાર हो गया तेल अच्छा जिंदगी पहली वक्त तमने આવી રીતે ગેસ ઉપર કામ કરતા ભારે આવડે તમને બનાવતો કોઈ રોટલી બનાવતા આવડે બધું શાક ને રોટલી બધી તમારા ફાફડા તળ દો મિક્સ ના કરાય તેલ થવા દીધું હોત તો ફટફટ હોય તો બહાર આવી જાય ગેસ ધીમો રાખો આ બાજુ આમ રખાય ગેસ ફેરવતો તો આવડતું નહીં તળો આવી છે પણ લોબા અલગ નાખવાના પેલા અલગ નાખવાના પેલો ચીપ્યો હોત તો લોબા એક એક ના લેવાઈ જોત હવે ચાલશે એ પછી રહી જાય પછી ફરીથી લેવા આવતી બધા લેવા જો બળી જાય હા બળી જાય પણ એમથી જે આવ્યા હોય લઈ લેવાના ફટફટ હવે પડ્યો પેલા તો નાખી દો આમાં
નવું નિહાળ્યું. તો કઈ જવા જઈએ હે ગોજારિયા કપડો લેવા જવાનું છે સોનાનો અને મમ્મીનો. બેઠ જાઓ. તો ગાઈસ અમે જઈએ ગોજારિયા કપડો લેવા માટે. લોકણા જ પહોંચાઈએ. વરસાદ આવે એવું કર્યું નહીં. તો ગાઈસ ગોજારિયા પહોંચી જઈએ. દુકાનો ચાલુ હશે. રિપ્લેસ ટાઈપ ચાલુ કરી દઉં છું. ગાઈસ હવે સોના અને મમ્મીને હાડીઓ લઈ લીધી. પતી ગયું. કેટલી લીધી? 100 ટોટલ. ગાઈસ 100 હાડીઓ લીધી. 3035 રૂપિયા જેવી. ખાવાનું કોઈ એમ ખાવાનું. તો ગાઈસ આ આપણો ગોજારિયા સર્કલ અને આપણા કોમ્પ્લેક્સમાં હાડીઓ લીધી અને અડધી થોડી બહારથી લીધી. બધી વસ્તુ લઈ લીધી અને જવાનું ઘેર. તો ગોજારિયા બજાર રાત સુધી મોડા સુધી ચાલુ રહે બધું રવિવારનું તો એ આખું ગોજારિયા બજાર. આપણો હનુમાન દાદાનું મંદિર. તો ગાઈસ હવે નીકળીએ ગયા. બધી વસ્તુ લઈ લીધી અને ઘેર નીકળીએ. ચલો. તો ગાઈસ હવે જઈએ ઘરે. ગાડીને એવું તો લઈ લીધું. દરબારી હાડીમાં જેવી જોઈતી હતી ને એવી તો નથી જ. તે પેલી લાલ લેવાની. ચાલો. તો બસ માટલા ગુલ્ફી ખાવું ઘરે સાગર લેવા જ્યાં ગુલ્ફી. ચમ રિઝલ્ટ આઉટ થઈ ગયું. પ્રોબ્લેમ દો લે આમાં 15 લે એવું. તો કઈ સસલું આવ્યો ખેતરમાં આવી અંજાઈ ગયો. હા જેવું દોડા. હા બાપુ અંજાઈ ગયું. જમવા બેસી હું સોના અને મમ્મી 3 જણો. ભીંડોનું શાક, દૂધ, રોટલો, ભાત વઘારેલા ભાત તો તાર ખાવાય. તો આપણે ખાઈ લઈએ તારા. લેવો મમ્મી તાર પાસે
શાક બેક લેવું આટલો કાળો છે તો કઈ આ બાજુ તો જમવાનું ચાલુ હોય અને આ બાજુ તો બિલાડીને બચ્ચું આવ્યું વાહન કાઢ્યા ને બહાર જતું તો ગાઈસ અમે તો ખાઈને પા ફરીથી નીકળી જઈએ અને જઈએ મમ્માના ઘરે લીંચ થોડું કોમ હતું એટલે ચલો આનો બળિયા દેવના મંદિરે પહોંચાઈએ તો ગાઈસ વોટર પાર્ક પહોંચ્યા છીએ અને હવે આવી છું મમ્માનું ઘર લાઇટિંગ જેટલી હોટલો હી ભાઈ લાઇટિંગ જ હોય ને નહીં પેલા પપ્પા વૈકણ હતા બાર આ ફનનપુર હતું ને આ નવું બને ને ઈકન અત્યારે અંદર છે વિશાલ હાલ જ પપ્પાને મેકીને જો ફોન કર્યો હા એવું હવે છૂટ્યો છે નોકરીથી ના બીજું કોક લાગે મને वही अंदर पप्पा आई है संकोच मेरी सिटी तो गाइस मम्मा घरे तो आई गया દર્શન કરી લીધા બહુ શરમ આવો અમને